મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે 13 ઓક્ટોબર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 13 ઓક્ટોબર ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 11 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવામાં આવે છે. 10 ઓક્ટોબરે રાષ્ટ્રીય ટપાલ દિવસ અને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ. 9 ઓક્ટોબરે વિશ્વ પોસ્ટ દિવસ. 8 ઓક્ટોબરે ભારતીય વાયુસેના દિવસ. 7 ઓક્ટોબરે વિશ્વ કપાસ દિવસ. 6 ઓક્ટોબરે વિશ્વ આવાસ દિવસ. 5 ઓક્ટોબરે વિશ્વ શિક્ષક દિવસ. 4 ઓક્ટોબરે વિશ્વ પ્રાણી દિવસ અને 2 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ક્રિકેટના ત્રણેય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 50-50 મેચ રમનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર કોણ બન્યા છે? તો જસપ્રીત બુમરાહ. T20, ODI અને ટેસ્ટ ત્રણેયમાં મિત્રો 50-50 મેચ રમનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બની ગયા છે જસપ્રીત બુમરાહ. હાલમાં કેટલા ભારતીય બંદરોને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો 3 બંદર છે. 3 બંદરોને બરાબર 3 રાઇટ આન્સર છે. અને 3 કયા કયા છે? તો દીનદયાલ બંદર ગુજરાત, VO ચિદમ્બરનાર બંદર તમિલનાડુ અને પારાદીપ બંદર ઓડિશા. તાજેતરમાં કયા સ્થળે 5મા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું? તો મિત્રો ગાંધીનગર રાઇટ આન્સર છે. ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 5મા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, જીકે સ્પોર્ટ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે માત્ર 200 રૂપિયા, ખાલી 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર એમાં આવી જશે. હાલમાં કયા દેશના ક્લિમિકિયા, બરાબર, કયા દેશના ક્લિમિકિયામાં પ્રથમ વખત બુદ્ધના પવિત્ર અવશેષો પ્રદર્શિત કરવામાં આવશે? તો મિત્રો ક્લિમિકિયા એક જગ્યા છે રશિયા ખાતે. ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો હવે પ્રથમ વખત રશિયાના ક્લિમિકિયા પ્રજાસત્તાકમાં લઈ જવામાં આવશે, જ્યાં તેમને 11થી 18 ઓક્ટોબર 2025 દરમિયાન રાજધાની એલિસ્ટામાં જાહેર દર્શન માટે પ્રદર્શિત કરવામાં આવશે. હાલમાં કયા રાજ્ય સરકારે વન્યજીવન સંરક્ષણ માટે, કયા રાજ્યની સરકારે વન્યજીવન સંરક્ષણ માટે ₹1 કરોડનું વિશેષ બજેટ બહાર પાડ્યું છે? તો મિત્રો તમિલનાડુ રાઇટ આન્સર છે. હવે તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ, CM છે MK સ્ટાલિન, રાજ્યપાલ છે RN રવિ. હાલમાં કોણે પોતાની સ્પોર્ટ્સ એથ્લેટિક બ્રાન્ડ 10XU લોન્ચ કરી છે? સ્પોર્ટ્સ એથ્લેટિક્સ બ્રાન્ડ 10XU કોણે લોન્ચ કરી? સચિન તેંડુલકર મિત્રો રાઇટ આન્સર છે. આ તમે સચિન તેંડુલકર જોઈ શકો, એમની સાથે છે અંજલિ તેંડુલકર, એની બાજુમાં છે મિત્રો સારા તેંડુલકર. તો આ 10XU યાદ રાખવાનું છે આપણે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે ઇન્દિરા 2025 લશ્કરી કવાયત શરૂ થઈ છે? તો રશિયા રાઇટ આન્સર છે. ભારત રશિયા સંયુક્ત લશ્કરી કવાયત ઇન્દિરા 2025 6થી 15 ઓક્ટોબર 2025 દરમિયાન યોજાશે. તે મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ બિકાનેર રાજસ્થાન ખાતે હાથ ધરવામાં આવી રહ્યું છે. રશિયાનું મિત્રો કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ, પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. હાલમાં રશિયાએ કયા દેશ સાથે પ્લુટોનિયમ કરારમાંથી ખસી જવાનું પગલું ભર્યું છે? રશિયા દ્વારા કયા દેશ સાથે પ્લુટોનિયમ કરારમાંથી ખસી જવાનું પગલું ભરાયું? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં અમેરિકા. બરાબર. રશિયાની સંસદના નીચલા ગ્રહ USA સાથેના પ્લુટોનિયમ મેનેજમેન્ટ અને ડિસ્પોઝલ કરારમાંથી ખસી જવાને મંજૂરી આપી છે. 2000માં હસ્તાક્ષર કરાયેલા અને 2011થી અમલમાં આવેલા PMDA હેઠળ બંને દેશોએ 34 ટન શસ્ત્રો ગ્રેડ પ્લુટોનિયમનો નિકાલ કરવાનો હતો, જે લગભગ 17,000 પરમાણુ શસ્ત્રો માટે પૂરતો હતો.
હાલમાં કઈ રાજ્ય સરકારે વારસો અને મસાલા આધારિત પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સ્પાઇસ રૂટ પહેલ શરૂ કરી છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં કેરળ. કેરળના સીએમ છે મિત્રો પિનરાઈ વિજયન, કેપિટલ છે તિરુવનંતપુરમ. તાજેતરમાં માઇક્રોસોફ્ટ અને એન્થ્રોપિકના સલાહકાર કોણ બન્યા છે? તો માઇક્રોસોફ્ટ અને એન્થ્રોપિકના સલાહકાર કોણ બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઋષિ સુનક. ઋષિ સુનક મિત્રો ભારતીય મૂળના છે. ઇન્ફોસિસના જે ચેરમેન છે નારાયણ મૂર્તિ એમના જમાઈ છે અને પૂર્વ બ્રિટનના વડાપ્રધાન છે, એટલે કે બ્રિટનના પૂર્વ વડાપ્રધાન છે. હવે તેઓ માઇક્રોસોફ્ટ અને એન્થ્રોપિકના સલાહકાર બન્યા છે. કયા દેશની મહિલા ક્રિકેટર સુજી બેટ્સ 350 આંતરરાષ્ટ્રીય મેચ રમનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની છે? તો મિત્રો એ છે ન્યૂઝીલેન્ડની ઓલરાઉન્ડર સુજી બેટ્સ 350 આંતરરાષ્ટ્રીય મેચ રમનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની. બેટ્સે 2006માં ઓડીઆઈ ડેબ્યુ કર્યું હતું. હાલમાં ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌર 342 આંતરરાષ્ટ્રીય મેચ સાથે બીજા ક્રમે છે. હાલમાં કયા દેશે ગોબી રણમાં વિશ્વનો પ્રથમ સૌર થર્મલ પાવર પ્લાન્ટ શરૂ કર્યો? તો મિત્રો ચીન રાઈટ આન્સર છે. ચાઇના દેશે ગોબી રણમાં વિશ્વનો પ્રથમ સૌર થર્મલ પાવર પ્લાન્ટ શરૂ કર્યો. હાલમાં કયા દેશના વિદેશ મંત્રી અનિતા આનંદ ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કેનેડા દેશ. બરાબર, કેનેડાની વિદેશ મંત્રી છે મિત્રો અનિતા આનંદ. તેઓ હાલમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. હાલમાં કઈ બેંકે માય બિઝનેસ ક્યુઆર લોન્ચ કર્યો છે? તો માય બિઝનેસ ક્યુઆર લોન્ચ કર્યો છે મિત્રો એચડીએફસી બેંકે. એચડીએફસી બેંકે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025માં નાના વ્યવસાયો માટે માય બિઝનેસ ક્યુઆર રજૂ કર્યો, જે તેના પ્રકારનો પ્રથમ વાણિજ્ય ઓળખ ક્યુઆર છે. હાલમાં મહારાષ્ટ્ર અને કયા દેશે વિશ્વ કક્ષાના કન્વેન્શન સેન્ટરની સ્થાપના માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો સ્પેન રાઈટ આન્સર છે મિત્રો. સ્પેનનું કેપિટલ છે મેડ્રિડ, કરન્સી છે યુરો અને પીએમ છે પેડ્રો સંચેઝ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ વિશ્વ સ્તરીય કન્વેન્શન સેન્ટરની યોજનાની જાહેરાત કરી. મહારાષ્ટ્ર સરકાર અને અગ્રણી સ્પેનિશ કંપની ફીરા બાર્સેલોના ઇન્ટરનેશનલ વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. હાલમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રથમ માનસિક સ્વાસ્થ્ય રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો દીપિકા પાદુકોણની. તો ફ્રેન્ડ આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 12 ઓક્ટોબર 2025 રાષ્ટ્રીય ટપાલ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 10 ઓક્ટોબર રાઈટ આન્સર છે. પેરા પાવર લિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 72 કિલોગ્રામ જુનિયર કેટેગરીમાં પેરા પાવર લિફ્ટિંગ સ્ટાર વિનયે કયો મેડલ જીત્યો? ગોલ્ડ. હાલમાં મિસિસ યુનિવર્સનો ખિતાબ કોણે જીત્યો? શેરી સિંઘ રાઈટ આન્સર છે. કયા દેશે પ્રથમ રાષ્ટ્રીય બાળ સુરક્ષા નીતિ શરૂ કરી? ફિજીએ. કયા રાજ્યના રાજ્યપાલે સરદાર @150 યુનિટી માર્ચ શરૂ કરી? પંજાબ રાઈટ આન્સર છે. 2025 માટે નોબેલ શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? તો મારિયા કોરિના મચાડોને. હાલમાં અમેરિકાએ કયા દેશને નવી વિકસિત અદ્યતન મધ્યમ શ્રેણીની હવામાં પ્રહાર કરતી મિસાઇલો સપ્લાય કરવાનો ઇનકાર કર્યો? પાકિસ્તાન રાઈટ આન્સર છે. હાલમાં જાહેર કરાયેલા વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં કોણ ટોચ પર રહ્યું છે? અમેરિકા. સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્ય સરકાર સ્વદેશી મેળાનું આયોજન કરી રહી છે? યુપી રાઈટ આન્સર છે. તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? શિરીષચંદ્ર મુર્મુએ. કોલકાતામાં ઇલેક્ટ્રિક વાહનો માટે ટેસ્ટિંગ લેબનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો પ્રહલાદ જોશી રાઈટ આન્સર છે. ભારતીય સેના દ્વારા કયું સ્વદેશી એન્ટી ડ્રોન ગ્રીડ શરૂ કરવામાં આવ્યું? સક્ષમ. તાજેતરમાં જસ્ટિસ સોમેન સેનને કયા હાઈકોર્ટના 14મા મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરાયા? મેઘાલય રાઈટ આન્સર છે. પ્રથમ રોબોટ સહાયિત કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી એમ્સ દિલ્હી. હાલમાં અમેરિકાના કયા રાજ્યે દિવાળીને રાજ્ય રજા જાહેર કરી? કેલિફોર્નિયા. મિત્રો વરિન્દર ગુમાનનું 41 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ અભિનેતા હતા. ગઈકાલે પ્રશ્ન પૂછાયું હાલમાં આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટિવલની 3જી આવૃત્તિ ક્યાં શરૂ થઈ? પણજી રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે તાજેતરમાં કયા જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતને પંચાયતી રાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ઈ શાસન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.